સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો લાસ્ટ એનાલિસિસની અંદર આપણે વાત કરી હતી કે જો 23,000નું નિફ્ટીનું લેવલ જશે તો નીચેની બાજુ જે છે એ 22,800 સુધીનું પહેલું લેવલ ટેસ્ટ કરી શકે છે. તો આજે એક્ઝેક્ટ 22,800 સુધી માર્કેટે હોલ્ડ કર્યું છે અને ક્લોઝિંગ ટાઈમે પણ 22,800 આજુબાજુ જ ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે આના સીધા ટાર્ગેટ ઓપન થઈ ગયા છે 22,400 સુધી, એટલે નીચેની બાજુ જે છે એ 22,400 સુધી હજી માર્કેટ આવી શકે છે. જો 22,400 વન ડે ની અંદર તોડે છે તો પછી 22,000 સુધીના લેવલ આની અંદર જોવા મળી શકે છે. તો મિત્રો નેગેટિવ થઈ ગયું છે માર્કેટ. તો માર્કેટની અંદર હવે સ્ટોક બાઇંગ કરતા પહેલા ધ્યાનથી વિચારજો. માર્કેટની અંદર બજેટના દિવસો આવશે, એટલે કે ફેબ્રુઆરીનું પહેલું વીક છે એ બધું થોડુંક વોલેટાઇલ રહેવાનું છે. તો આ વીકની અંદર જો કોઈ સારા સેન્ટિમેન્ટ ને સારું બજેટ લાવે તો પછી થોડાક ટેક્સ બેક્સ માફ કરે ને. બહુ ટેક્સ આપણી પાસેથી લે છે ને, તો કંઈક સરકારને આપણને બધાને રાહત થાય ને માર્કેટને રાહત થાય તો કદાચ ચાન્સીસ એવા બની શકે કે માર્કેટ હવે અપસાઇડની મુમેન્ટમ કરે. પણ અપસાઇડની મુવમેન્ટ કરવા માટે પણ એને ઘણા બધા જે ઉપરની બાજુના રજિસ્ટન્સ છે એ કાઢવા પડે એમ છે, ત્યારે માર્કેટ અપસાઇડની મુમેન્ટમ કરે છે. તો અત્યારે જાજી વાત ન કરતા વાત કરીએ કે આવતીકાલે માર્કેટની અંદર સેન્સેક્સની છે એક્સપાયરી. તો એક્સપાયરીના દિવસે જબરજસ્ત મુમેન્ટમ આવે ને એવા લેવલ અહીંયા બની શકે છે. તો નિફ્ટી જે છે એ 22,800ની નીચે જો આવતીકાલે ઓપન થાય છે ને એની નીચે જો હોલ્ડ કરે છે તો નીચેની બાજુ જે છે એ અહીંયાથી 300થી 400 પોઈન્ટની મુવમેન્ટમ આવે એવી પણ આશા છે. ને માર્કેટ અહીંયા હોલ્ડ પણ કરી શકે છે. એનાલિસિસ કરીએ આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર. અત્યારે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર નેગેટિવ થઈ ગઈ છે નિફ્ટી. એટલે ખાસ કરીને હવે મિત્રો ધ્યાન રાખજો, જે લેવલ અત્યારે સુધી ઇમ્પોર્ટન્ટ હતું 23,000નું લેવલ જે બ્રેક નથી થતું એ બ્રેક થઈ અને ક્લોઝિંગ પણ આજે અહીંયા જોવા મળી ગયું છે. એટલે આવતીકાલ માટેના જે હવે લેવલ છે આપણી માટે નિફ્ટી માટે, નિફ્ટીનું ઓપનિંગ જો આ રેન્જની અંદર કોઈ પણ જગ્યાએ ફ્લેટ થાય છે અથવા તો 70-80 પોઈન્ટ ગેપ અપ પણ થાય છે તો અહીંયા ફરી પાછો રેઝિસ્ટન્સ મળી શકે છે. અહીંયા જે સપોર્ટ હતો એ હવે બીકમ રેઝિસ્ટન્સ થઈ અને અહીંયા પણ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. અને માર્કેટ જો પહેલી જ કેન્ડલની અંદર થોડું બુલિશ થયું તો એક અપસાઇડની મુવમેન્ટ ફરી પાછી અહીંયા જોવા મળી શકે. એટલે 23,000નું જે રાઉન્ડ લેવલ છે ને અહીંયા ટચ કરી શકે છે. જે રીતે આપણે ગઈકાલના એનાલિસિસ વિડીયોમાં વીકલી એનાલિસિસ બનાવ્યું હતું એની અંદર કીધું હતું કે આ લેવલની નીચે જો ગેપ ડાઉન ખુલ્લે માર્કેટ તો નીચેની બાજુ પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો પ્રોફિટ બુકિંગ એક્ઝેક્ટ 23,000ના લેવલ આજુબાજુ આવ્યું અને અહીંયાથી જ આપણે સરસ મજાના પુટ પકડી અને ધમાકેદાર અહીંયાથી 3 કેન્ડલની અંદર સરસ મજાના પ્રોફિટ બનાવ્યા છે. તો તમે ટેલિગ્રામની અંદર જોડાયેલા નથી તો જોડાયેલા રહેજો. પ્રીમિયમમાં પણ જોડાવાનું વિચારજો. સરસ મજાના ફેબ્રુઆરીના દિવસો જે છે પહેલા વીકના બહુ સરસ મજાના સ્ટ્રેટેજી સાથે કામ કરવા મળે અને એની અંદર ચાન્સીસ એવા છે કે 90% આપણી બાજુ માર્કેટ ચાલે તો 90% બાજુનો આપણો પ્રોફિટ થાય એવી સંભાવનાઓ આની અંદર આવી જશે. એની માટે પણ એક સરસ મજાનો વિડીયો બનાવી દઈશ કે બજેટની અંદર કેવી રીતે કામ કરવું જોઈએ. તો માર્કેટની અંદર જે સરસ મજાનું અહીંયાથી રિટ્રેસમેન્ટ કરીને માર્કેટ નીચે આવ્યું છે, ફરી પાછું થોડું રિટ્રેસમેન્ટ આવ્યું, પછી ધીરે ધીરે માર્કેટ અહીંયાથી થઈ ગયું. તો એક સ્લો મોમેન્ટમની અંદર ખાસ બહુ પ્રીમિયમની અંદર મજા નથી આવી, પણ ડાઉન સાઇડની અંદર ફરી પણ પાછા આપણે ટ્રેડ બનાવીને એક સરસ મજાના ટાર્ગેટ લીધા છે. તો માર્કેટનું ક્લોઝિંગ નિયર બાય 800 આજુબાજુ થયું. તો માર્કેટ જો આ રેન્જની વચ્ચે ક્યાંય પણ ફ્લેટ ખુલે છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. કોઈ જ જાતની પોઝિશન અહીંયા નથી બનાવવાની. ઉપરની બાજુથી અહીંયા જો ગેપ અપ ખુલે છે ને પહેલી જ કેન્ડલ અહીંયા નેગેટિવ બનાવે છે તો ડાઉન સાઇડમાં પહેલું જે આપણી માટે 100 પોઈન્ટનો ટાર્ગેટ બની જશે. માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ જે છે એ 22,600 22,700 સુધીના લેવલ પહેલા અહીંયા ટેસ્ટ કરે છે. 100 થી 150 પોઈન્ટની અંદર આની અંદર સપોર્ટ નીચેની બાજુ જોવા મળશે. એટલે માર્કેટ ત્યાં થોડું થોડું હોલ્ડ કરે, પ્રોફિટ બુકિંગ થાય, માર્કેટની અંદર થોડુંક રિટ્રેસમેન્ટ થાય તો ફરી પાછા જે લોકો સેલિંગ કરવાનું રહી ગયા છે, પુટ પકડવાનું રહી ગયા છે, એ માર્કેટની અંદર ફરી પાછા આવે ને માર્કેટ સેલિંગ પ્રેશર ઉપર આવે. માર્કેટના ટોટલી મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ બધા સ્ટોક માર્કેટની અંદર નેગેટિવ છે. એફઆઈનું મોટું સેલિંગ માર્કેટની અંદર ચાલુ છે. માર્કેટ ચાર્ટ પ્રમાણે પણ જુઓ તો નેગેટિવ સેન્ટિમેન્ટ્સ ઉપર જ માર્કેટ અત્યારે હાલના ધોરણ પ્રમાણે ચાલે છે. એટલે માર્કેટમાં થોડી નેગેટિવિટી વધારે છે અને રહેવાની શક્યતાઓ પણ વધારે છે. કદાચ હવે બજેટ, ઇલેક્શન, આરબીઆઈની પોલિસી આ બધાના જો ન્યૂઝ સારા આવે તો માર્કેટ એની ઇફેક્ટને લઈને, ન્યૂઝ ઇફેક્ટને લઈને માર્કેટ કાંઈ બુલિશ થઈ શકે એવા ચાન્સીસ એની અંદર આવી શકે છે. પણ અત્યારે ચાર્ટને જોતા આપણે એનાલિસિસ જે કરીએ છીએ એ ચાર્ટને જોતા આપણે કરીએ છીએ તો પ્રાઇસ એક્શન પ્રમાણે જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કરી નીચે આવે છે તો નીચેની બાજુ જે છે એ 700 થી 600 સુધીના નિફ્ટીની અંદર ફરી પાછા સપોર્ટના લેવલ ઓપન થઈ જશે. માર્કેટ જો ગેપ અપ ખુલે છે
ગેપ અપ ખુલ્યા પછી પહેલી જ કેન્ડલ અહીંયા ગ્રીન બનાવે છે, તો ઉપરની બાજુ એક સ્કેલ્પિંગ સ્ટ્રેટેજી બનાવી અને સરસ મજાનું અહીંયા રેઝિસ્ટન્સ બાજુ જે અહીંયા જે રેઝિસ્ટન્સ બનાવેલો છે આજના દિવસે 23,000નું જે લેવલ છે એ સપોર્ટ તરીકે ઘણા ટાઈમ સુધી કામ કર્યું છે, તો હવે રેઝિસ્ટન્સ તરીકે પણ કામ કરશે. પહેલી જ વારની અંદર કાંઈ નિફ્ટીની અંદર 23,000 આવી જાય, 23,000 બ્રેક કરીને ફરી પાછું જો માર્કેટ ઉપર જતું રહે એવું બનશે નહીં, કેમ કે માર્કેટે ઘણા ટાઈમ સુધી 23,000ના લેવલ આજુબાજુ હોલ્ડ કર્યું છે. હોલ્ડ કર્યા પછી બ્રેકડાઉન કર્યું છે, તો હવે 23,000નું જે લેવલ છે એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જવાનું છે, અને આ લેવલથી જે છે હવે રેઝિસ્ટન્સ આપણને જોવા મળી શકે છે. એટલે માર્કેટની અંદર સવારમાં કદાચ તમે મોમેન્ટમમાં રહી ગયા છો તો ખાસ કરીને ધ્યાન રાખજો, ઉપરની બાજુ 23,000 આવે તો અહીંયાથી એક રેઝિસ્ટન્સ બને, નેગેટિવ કેન્ડલ બને, અને અહીંયા માર્કેટ હોલ્ડ કરે. હોલ્ડ કર્યા પછી જો નીચે કદાચ બ્રેકડાઉન આપે તો પણ એક સરસ મજાના ડાઉન સાઇડની અંદર ચાન્સીસ છે જોવા મળી શકે છે. માર્કેટ કદાચ હવે 23,000 ઉપર પણ સસ્ટેન કરી જાય છે, માર્કેટના ટ્રેન્ડ કાલે બુલિશ રહ્યો તો કદાચ જો અહીંયા માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપરની બાજુ બ્રેકઆઉટ કરે છે તો પહેલો જે ટાર્ગેટ છે એ આ બની શકે છે, બીજો જે ટાર્ગેટ છે એ ઉપરનો સ્વિંગ બની શકે છે. એટલે ઉપરની બાજુ જે છે એ 23,100 23,200 સુધીના મેક્સિમમ લેવલ આપણી માટે ઓપન થઈ શકે, પણ માર્કેટના જે પ્રમાણે નેગેટિવ સેન્ટિમેન્ટ છે એ પ્રમાણે 23,000થી ફરી પાછું એક રેઝિસ્ટન્સ લઈને માર્કેટ ફરી પાછું નીચે આવે એવી શક્યતા છે. માર્કેટ જો ગેપ ડાઉન જ ખુલ્લે છે, એટલે કે 100 પોઈન્ટ 150 પોઈન્ટ ગેપ ડાઉન ખુલ્લે છે, તો અહીંયા જે 22,700નો જે પહેલો સપોર્ટ ઝોન છે એ સપોર્ટ ઝોન પાસે માર્કેટ આવી રીતે કંઈક કરી શકે છે, ફરી પાછું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. પછી જો નીચેની બાજુ ગેપ ડાઉન ખુલ્લે તો આપણી માટે જે અત્યારે અહીંયા સપોર્ટ બનેલો છે એ હવે અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરશે. માર્કેટ ફરી પાછું અહીંયાથી રિટ્રેસમેન્ટ કરશે અને માર્કેટ ફરી પાછું નીચે આવવાની તૈયારી કરશે. નીચેની બાજુ જો ફરી પાછું જે સવારનું ઓપનિંગ છે લો બનાવ્યો છે એ લોને બ્રેક કરે છે, તો નીચેની બાજુ ફરી પાછા ડાઉન સાઇડ મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો ત્રણેય બાજુના લેવલથી કામ કરવાનું છે. રેઝિસ્ટન્સ ઉપરની બાજુ કે નીચેની બાજુ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ પાસે માર્કેટ આવે છે, માર્કેટ ત્યાં કેવું રિએક્ટ કરે છે, પ્રાઇસ એક્શન કેવી બને છે, એની ઉપરથી ટ્રેડ પ્લાન કરી શકાય છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટી આજના દિવસે જોઈએ તો થોડી પોઝિટિવ આપણને સવારથી જોવા મળી હતી. સવારના પરમાં જે નિફ્ટીની અંદર આપણને નેગેટિવ સેન્ટિમેન્ટ દેખાતા હતા એવા બેંક નિફ્ટીની અંદર નથી બતાણા. આજે બેંક નિફ્ટીની મુવમેન્ટમ છે એ એકદમ સ્લો અને સ્ટ્રોંગ જોવા મળી હતી, એટલે માર્કેટની અંદર જે છે એ આજના દિવસે બેંક નિફ્ટી થોડી સ્ટ્રોંગ જોવા મળી હતી. માર્કેટની અંદર આવતીકાલે જો બેંક નિફ્ટીનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી આ લોને ડાયરેક્ટલી તોડે છે, તો અહીંયા જે લેવલ છે આ લેવલને બ્રેક કરતાની સાથે જ તે નીચેની બાજુ જે છે એ પહેલો આપણી પાસે ટાર્ગેટ આવી જશે 47,500. એટલે નીચેની બાજુ જે છે એ આપણને અહીંયા 500 પોઈન્ટની મુવમેન્ટમ એક આવે એવા આપણી પાસે ચાન્સીસ છે. અહીંયા જો આ લો બ્રેક કરે છે અને માર્કેટ નીચેની બાજુ હોલ્ડ કરે છે, તો માર્કેટ સમજો કે ગેપ ડાઉન જ ખુલ્લે છે, આ લોની આજુબાજુ ખુલ્લે છે, અને માર્કેટ જો હોલ્ડ કરે છે નીચેની બાજુ તે અથવા તો કોઈ પ્રોફિટ બુકિંગની એક બે ગ્રીન કેન્ડલો બનાવે છે માર્કેટ, અને રિટ્રેસમેન્ટ કરી નેગેટિવ કેન્ડલથી ફરી પાછું જો નીચેની બાજુ જાય છે, તો નીચેની બાજુ જે ટાર્ગેટ પહેલા ઓપન છે એ 47,500 છે, 47,500 તોડે છે તો નીચેની બાજુ 47,200 અને 47,000નું રાઉન્ડ લેવલ છે એ આપણી માટે નીચેની બાજુના સપોર્ટના ટાર્ગેટ છે. ત્યાં સુધી આપણે એક સરસ મજાનો પ્લાન બનાવી શકાય. માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે, ઉપરની બાજુ મોમેન્ટમ કરે છે, તો અહીંયા રેઝિસ્ટન્સ ખૂબ છે. જે સપોર્ટનું કામ કરતું હતું માર્કેટ શુક્રવારના દિવસે, અહીંયા ખૂબ જ આજે રેઝિસ્ટન્સનું કામ કર્યું છે માર્કેટે, માર્કેટ આની ઉપર હોલ્ડ નથી કરી શક્યું. આ બંને જે કેન્ડલો છે એ ટ્રેપ કરવાની કેન્ડલ છે, પણ તમને જો થોડું એનાલિસિસ આવડે, ઘણા બધા સેક્ટર છે આના કે જે આને વેઇટેજ છે, જે આને અપસાઇડની મુવમેન્ટમ આપે, બધા ઉપર જો તમારી નજર હોય તો તમે આ ટ્રેપ કરવાથી બચી શકો છો. આ જે ટ્રેપ છે એનાથી બચવું હોય તો આપણા ક્લાસીસની અંદર જોઈન કરી લેજો. આ શીખડાવવામાં આવે છે કે ક્લાસીસની અંદર એન્ટ્રી સેટઅપ બને ત્યારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે. જો એન્ટ્રી વસ્તુનું ધ્યાન રાખીએ તો આ ટ્રેપથી આપણે બચી શકાય છે. તો ભાવનગરની અંદર આપણા ક્લાસીસ ચાલુ છે, ઓફલાઈન છે, ઓનલાઈન છે, બધા છે. કોન્ટેક્ટ કરી લેજો, નંબર આપેલો છે નીચેની બાજુ. તો માર્કેટ સવારમાં ફ્લેટ ઓપનિંગ થઈને પોઝિટિવ થાય છે, તો અહીંયા રેઝિસ્ટન્સ લઈ શકે છે અને માર્કેટ ત્યાંથી ફરી પાછું નીચે આવી શકે છે. બેંક નિફ્ટી ફરી પાછી નીચે આવી શકે છે. માર્કેટ જો ઉપરની બાજુ બેંક નિફ્ટી 48,200ની ઉપર હોલ્ડ કરે છે, તો ઉપરની બાજુ જે છે એ 48,400 ફરી પાછો રેઝિસ્ટન્સ બની શકે છે અને માર્કેટ ત્યાંથી પણ નીચે આવી શકે છે. એટલે ઉપરની બાજુ જો સવારમાં એક સ્કેલ્પિંગ મુવમેન્ટમ બને તો કરી શકાય છે. બાકી બેંક નિફ્ટીની જે મુવમેન્ટમ છે એ થોડી નેગેટિવ સાથે કાલ બની શકે એવા પણ ચાન્સીસ છે. જો આ લેવલની નીચે જ માર્કેટ હોલ્ડ કરે છે, એટલે 48,000નું જે રાઉન્ડ લેવલ છે એની નીચે જો બેંક નિફ્ટી આવતીકાલે હોલ્ડ કરે છે, તો પછી સેન્ટિમેન્ટ છે કે 47,500 સુધીના ટાર્ગેટ મળી શકે છે. ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો વેઇટ કરવાનો છે. ઉપરની બાજુ એક રિટ્રેસમેન્ટ મળે આપણને, જે જગ્યાએ સપોર્ટ લાસ્ટ બનેલો છે એ જગ્યાએ આપણને ફરી પાછું રેઝિસ્ટન્સ મળે અને ફરી પાછું ત્યાંથી માર્કેટ નીચેની બાજુ આવે એવા ચાન્સીસ બની જાય, તો પછી એક સરસ મજાની નેગેટિવ કેન્ડલ સાથે એક ટ્રેડ સરસ મજાનો પ્લાન કરી શકાય છે. ઉપરની બાજુ થોડું ધ્યાન રાખવાનું છે ટ્રેડ લેતા પહેલા, કેમ કે ટ્રેપ કરવાના ચાન્સીસ વધી જશે. માર્કેટનો ટ્રેન્ડ અત્યારે કેવો છે તો કે નીચેની બાજુ કન્ટિન્યુ નેગેટિવ
રહ્યું છે તો એની સાથે સાથે ચાલવું વધારે જરૂર છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને સરખી રીતે ચાલે છે. બંનેના ચાર્ટ જે છે ખૂબ સિમિલર આપણને જોવા મળે છે. પછી 1 ડેની વાત કરીએ કે 1 વીકની વાત કરીએ કે નાની ટાઈમ ફ્રેમની વાત કરીએ તો બંનેની અંદર ક્લોઝિંગ આપણને સરસ મજાનું નેગેટિવ જોવા મળ્યું છે. તો આવતીકાલની અંદર જો સેન્સેક્સમાં આ લેવલ છે એટલે આજનો જે લો છે 75,300-200નો જે પણ લો આજે લાગેલો છે એ જો લોની નીચે ગઈકાલે આવતીકાલે ઓપન થાય છે ને હોલ્ડ કરે છે તો નીચેની બાજુ જે છે એ સરસ મજાના નીચેના ટાર્ગેટ આવી શકે છે. પહેલો જે ટાર્ગેટ છે 74,500 સુધી આવી શકે એટલે 1000 પોઈન્ટની મોમેન્ટમ નીચેની બાજુ આવે છે. આ જે લેવલ છે લેવલને અહીંયાથી બ્રેકડાઉન કરીને ક્લોઝિંગ આજે એકદમ નેગેટિવ કેન્ડલ સાથે જોવા મળ્યું છે. એટલે કે આવતીકાલની અંદર 5 મિનિટમાં જોઈએ તો આપણે ટ્રેડ સેટઅપ ટ્રેડ પ્લાન કઈ રીતે કરી શકાય છે તો ખાસ કરીને લેવલને ધ્યાનમાં રાખીએ અને આવતીકાલે સેન્સેક્સની અંદર પ્લાન કરવાના છે. સવારના પરમાં એક મોમેન્ટમ સારી આવી જાય છે પછી પ્રીમિયમ જે છે એ ડીકે કરવાના ચાન્સ વધી જાય છે એટલે ખાસ કરીને આવતીકાલે ધ્યાન રાખજો. સેન્સેક્સની અંદર સેન્સેક્સના પ્રીમિયમ તો ખબર જ છે કે એવી રીતે મોમેન્ટમ કરે છે. 40 વાળો 400 થતા વાર નથી લાગતી, 400 વાળાને 40 થતાય વાર નથી લાગતી. એટલે ખાસ કરીને આની અંદર જે પણ નાનો મોટો પ્રોફિટ મળે પ્રોફિટ લઈ અને ભાગતા શીખી જજો. આવતીકાલની અંદર ફ્લેટ ઓપનિંગ થાય છે. સેન્સેક્સનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી પહેલી જ કેન્ડલની અંદર નેગેટિવ મોમેન્ટમ કરે છે અને ક્લોઝિંગ જો નેગેટિવ આપે છે તો નીચેની બાજુ જે છે એ પહેલા 75,000 સુધી માર્કેટ આવી શકે છે. 75,000 તોડે છે તો નીચેની બાજુ 74,800 આવી શકે છે. આવી તમને 200-300 પોઈન્ટની મોમેન્ટમ શું કામ આપી શકું છું? કારણ કે માર્કેટ વન વે બે કેન્ડલની અંદર અથવા તો એક કેન્ડલની અંદર 1000 પોઈન્ટની મોમેન્ટમ આવે એવી શક્યતા ખૂબ જ ઓછી હોય છે. એટલે માર્કેટ જો ધીરે ધીરે ચાલતું હોય તો અહીંયાથી 200 પોઈન્ટ કવર કર્યા તમે, ફરી પાછું રિટ્રેસમેન્ટ આવ્યું, ઉપરની બાજુ આપણને કોઈ નેગેટિવ કેન્ડલ જોવા મળી, ફરી પાછું ત્યાંથી ટ્રેડ પ્લાન કર્યો, ફરી પાછું નીચે સુધી હોલ્ડ કર્યું, ફરી પાછું અહીંયા બુકિંગ કર્યું છે, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ મળ્યું છે, સ્વિંગ બનાવ્યો છે, નેગેટિવ કેન્ડલ મળી છે, ફરી પાછું અહીંયાથી એક ટાર્ગેટ પ્લાન કર્યું. એવી રીતે માર્કેટની અંદર ડાઉન સાઇડની મોમેન્ટમ કેપ્ચર કરી શકાય. પ્રોફિટ બુક કરતા રહેવાય. નાના મોટા કદાચ ક્યારેક એસએલ આવી જાય તો એસએલ દઈ અને ક્વોન્ટિટીની અંદર સરસ મજાની આપણા રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે ક્વોન્ટિટીની અંદર કામ કરી અને ટ્રેડ પ્લાન કરી શકાય છે. એટલે માર્કેટનો જે હવે 75,000 જે રાઉન્ડ લેવલ છે એ જો 75,000 બ્રેક કરે છે તો નીચેની બાજુ જે છે એ ફરી પાછો એક 500 પોઈન્ટની મોમેન્ટમ બીજી આવે એવા શક્યતા છે. માર્કેટનું ઓપનિંગ જ જો ગેપ ડાઉન થાય છે તો શું કરવું? ગેપ ડાઉન ઓપનિંગની સાથે 75,000 આજુબાજુ જો માર્કેટનું જે ઓપનિંગ છે એ ગેપ ડાઉન થાય છે તો 75,000 આજુબાજુ એટલે કે જે આજે જે લોકો અહીંયા નીચેની બાજુના બીટીએસટી ટ્રેડ પ્લાન કરીને ગયા હશે એ લોકો સવારમાં એના પ્રોફિટ બુક કરશે ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સ આવશે, રેઝિસ્ટન્સથી ફરી પાછું માર્કેટ નીચે આવવાની કોશિશ કરશે. અહીંયા જે સપોર્ટ બનાવ્યો હતો હવે આવતીકાલની અંદર જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયા રેઝિસ્ટન્સ બની શકે છે અને રેઝિસ્ટન્સથી ફરી પાછું માર્કેટ નીચે પણ આવી શકે છે. માર્કેટનું ઓપનિંગ કદાચ ગેપ અપ થાય છે, ફ્લેટ થાય છે અને ઉપરની બાજુ માર્કેટ જાય છે તો પહેલો જે સ્વિંગ છે આપણી માટે એ ઉપર અહીંયા 75,500નો છે. અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરવાની તૈયારી કરે છે તો ઉપરની બાજુ જે છે એ 200 પોઈન્ટની એક મોમેન્ટમ ફરી પાછી આપણને અહીંયાથી મળી શકે છે. અહીંયાથી ફરી પાછું એક નેગેટિવ સેન્ટિમેન્ટ ફરી પાછા ઊભા થઈ શકે છે અને માર્કેટની અંદર ફરી પાછા સેલર એક્ટિવ થઈ જાય અને રેઝિસ્ટન્સ બનાવીને માર્કેટ ફરી પાછું નીચે આવે એવા ચાન્સીસ છે. માર્કેટ જો ઉપરની બાજુ હોલ્ડ કરે છે, આ 500 થી 700ના લેવલ આજુબાજુ હોલ્ડ કરે છે, માર્કેટ 75,700 આજુબાજુ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ આપે છે તો ઉપરની બાજુ જે છે એ 75,900 થી લઈને 74,000નો ટાર્ગેટ પ્લાન કરી શકાય છે. માર્કેટ કદાચ ગેપ અપ ઓપનિંગ થાય છે અને ઉપરની બાજુ જો સવારના પરમાં મોમેન્ટમ આવી ગઈ તો અહીંયાથી એક માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ ઉપરની બાજુ કદાચ જે લોકો ઓપ્શન લઈને ગયા હશે, ફ્યુચર લઈને ગયા હશે તો પોતપોતાના પ્રોફિટ અહીંયા બુક કરશે તો અહીંયાથી માર્કેટની અંદર ફરી પાછા જે છે એ સેલર આવી શકે છે. જે લોકોએ આજે અહીંયા સેલિંગ કરવાનું રહી ગયું હતું એ લોકો કાલે આ લેવલ આજુબાજુ આવે તો આવા સેન્ટિમેન્ટ્સ બને કે માર્કેટની અંદર ફરી પાછું સેલિંગ આવે તો ખાસ કરીને બધી બાજુના લેવલથી ધ્યાન રાખીને કામ કરવાનું છે. સેન્સેક્સની એક્સપાયરી બધાની સરસ મજાની જાય એવી આશા રાખું છું. ટેલિગ્રામને જોઈન નથી કરી તો મિત્રો એની અંદર રોજ આપણે લાઈવ અપડેટ કરી દઈએ છીએ, લાઈવ ચાર્ટ પણ અપડેટ કરી દઈએ છીએ તો ચેનલને પણ જોઈન કરી લેજો. યુટ્યુબમાં લાઇક કરી દેજો, શેર કરી દેજો, મિત્રોની સાથે મોકલી દેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન છે એ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ એનાલિસિસ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.